لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم. صلوات بر محمد وآل محمد. અરબઈનના દિવસો છે, ગમના દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે. આ એ દિવસો છે કે જ્યારે કહી શકાય ઇમામે હુસૈનની મોહબ્બતનો દરિયો જોશમાં હોય. લબ્બૈક યા હુસૈન કહેતા કહેતા ઇમામના ઝવ્વારનો સૈલાબ કરબલા તરફ આગળ વધી રહ્યો હોય અને આપણે પણ આપણા વતનમાં રહીને, આપણા ગામમાં રહીને ઇમામને લબ્બૈક કહેવા માટે ફરશે અઝા પર આવીએ છીએ અને અહીંયાથી આપણી મોહબ્બતનો સબૂત પેશ કરીએ છીએ. એક શિયા તરીકે ઓછામાં ઓછી આ જવાબદારી તો બને છે ને કે એમની ખુશીમાં ખુશ અને એમના ગમમાં આપણે ગમગીન હોઈએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણી આઝાદારીને, મારું બોલવું, તમારું સાંભળવું, આપણા બધાનું અહીંયા હાજર થવું કબૂલ ફરમાવે. આ દિવસોની અંદર આપણે બધા મજલિસે ઇમામે હુસૈન બરગુજાર કરીએ છીએ અને એની અંદર આપણી ચર્ચા આ વાત ઉપર હતી કે ઇમામો આપણને તરક્કીની મંઝિલોમાં જોવા માંગે છે, આગળ વધારવા માંગે છે કે બંદો અમારો ચાહવાવાળો એક એક કદમ આગળ વધે અને ખુદાથી વધારે નજદીક થાય અને કમાલની મંઝિલો સુધી પહોંચી જાય. અને એના માટે આપણે અમુક બાબતોને રજૂ કર્યા. આપણી વાત અહીંયા હતી કે ઇમામની નુસરત આપણી તરક્કી અને કામયાબીનો એક રાઝ છે. ઇન્સાનની જિંદગી કામમાં લાગી જાય શેમાં? ઇમામની નુસરતમાં, ઇમામની મદદમાં. અને ગઈકાલે નુસરત અને મદદ વિશે અમુક ચોખવટો કરી. મારે વધારે વાતને લંબાવવી નથી એટલે હું રિપીટ નથી કરતો. ઇમામની નુસરતથી મુરાદ આ છે કે ઇમામના મિશનનો સાથ આપીએ, એમના મિશનને આગળ વધારવામાં આપણો પણ રોલ જે છે એને અદા કરીએ. અને દેખીતી વાત છે, ઇમામને પોતાનું મિશન આગળ વધારવામાં પોતાના આહવાનો અંસારની જરૂરત છે. અસ્હાબ વગર, વફાદાર સાથીઓ વગર માસૂમ કેવી રીતના પોતાના મિશનને આગળ વધારી શકે? રસૂલે ખુદા પણ પોતાની હયાતે મુબારકમાં, પોતાની મુબારક જિંદગીની અંદર જેટલી જંગો લડવામાં આવી, જેટલા દિફા કરવામાં આવ્યા, જેટલા મેદાનોમાં રસૂલને જરૂર પડી, આ અસ્હાબ જ હતા ને. અને એ અસ્હાબ કે જેમણે વફાદારી નિભાવી, રસૂલનો સાથ આપ્યો, રસૂલની સાથે સાથે રહીને શહાદતના દરજા ઉપર પણ ફાયઝ થઈ ગયા, એ વફાદાર સાથીઓની ખરેખર જરૂર હતી. અને રસૂલે ખુદા
એ લોકોને યાદ પણ કરતા હતા જેમણે પોતાની કુરબાની આપી. જ્યાં જ્યાં લોકોએ, અસહાબે, અંસારે, સાથ આપવા વાળાઓએ રસૂલનો સાથ આપ્યા, રસૂલની વાત માયના, એ દરેક મેદાનમાં એ લોકોને કામયાબી મળી. અને જ્યાં રસૂલની નાફરમાની કરી, રસૂલની વાત ન માયના, તો પછી જીતેલી જંગનું પણ પરિણામ ખરાબ આવે છે, જે જંગે ઓહદમાં આપણે જોયા. રસૂલે ખુદાને પણ પોતાના મિશન આગળ વધારવા માટે અસહાબની જરૂર હતી, એટલે જ દિફાનો, પોતાના ડિફેન્સનો હુકમ મક્કામાં નથી આવ્યો, મદીનામાં આવ્યો. મક્કાની અંદર રસૂલે ખુદા તબલીગને એટલા ખુલીને બયાન નહોતા કરી શકતા જેટલા મદીનામાં, કારણ કે મદીનામાં સાથ આપવા વાળાઓની સંખ્યા વધારે હતી. આ મિશન ઝડપથી અને સારી રીતના આગળ વધી શકતું હતું. રસૂલની રહેલત બાદ આપણે આવીએ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. બહરહાલ એમને પણ પોતાના મિશનને આગળ વધારવા માટે સાથ આપવા વાળાઓની જરૂરત હતી. રસૂલની રહેલત બાદ મૌલા અલીની બે સીરત આપણને દેખાય છે. એક તો 25 વર્ષ ખામોશી, એક રીતે જોતા ખામોશી, નહીતર ઇમામને બોલતા કોણ અટકાવી શકે. એક રીતે જોતા ખાના નશીની, જો કે ઇમામ ઘરમાં જ નહોતા 25 વર્ષ સુધી કે બહાર ના નીકળતા હોય, નહીં, ઇમામે એક્ટિવિટીઝ કરી છે, એવા એવા કામો કર્યા છે, એવી ખિદમતો કરી છે કે જેનો ઉલ્લેખ કિતાબોમાં મળે છે. સાવ ઘરમાં બેઠીને એકદમ હાથ ઉપર હાથ રાખીને નહોતા બેઠા. બસ બે ઇસ્તલાહ કહેવામાં આવે છે ખાના નશીની. ખુલાસો કહેવાનો મતલબ કે 25 વર્ષ ઇમામ એમના હકથી દૂર હતા. હુકુમત, ખિલાફત, જે ઇમામનો હક હતો એ ઇમામથી છીનવી લેવામાં આવ્યો 25 વર્ષ. અને ઇમામ આ હુકુમતને મેળવવા માટે કયામ નથી કરતા. ક્યાંય નથી દેખાતું ઝુલ્ફિકાર લઈને મેદાનમાં આવ્યા હોય, નહીતર ઝુલ્ફિકાર હતી મૌલા અલી પાસે. અને છેલ્લા જિંદગીના 5 વર્ષ, લગભગ 5 વર્ષ ઇમામ ઝાહિરી ખિલાફતને કબૂલ કર્યા, સ્વીકાર્યા. આ બે કામ મૌલા અલીની સીરતમાં, એમની ઇમામતના સમયગાળામાં આપણને જોવા મળે છે. ઇમામે પોતાના આ બંને કામોને નિસ્બત આપી છે પોતાના અસહાબ અને અંસારથી. મૌલા શા માટે 25 વર્ષ તમે હુકુમતની પાછળ નહોતા, આ હકને મેળવવા પાછળ નહોતા, ખિલાફતની સુકાન સંભાળવા માટે તમે આગળ ના વધ્યા? મૌલા કહે છે મારી પાસે વફાદાર સાથીઓ નહોતા. થોડા ઘણા લોકો હતા, જો એને લઈને હું જંગ કરત, 2માં 3 ફાવી જાત, બોર્ડર ઉપર દૂર દૂર ઇસ્લામના દુશ્મનો કોઈ કમ ના હતા, આખું ઇસ્લામ ખતમ થઈ જાત. અને ઇમામે કીધું એટલા સાથીઓ નહોતા કે જેથી મૌલા અલી આગળ વધીને એનો હક તો મૌલા છેલ્લા 5 વર્ષમાં કેમ તમે લીધા, કેમ સ્વીકાર્યા? મૌલા એનો પણ જવાબ આપે છે નહજુલ બલાગામાં. લૌલા હુઝુરુલ હાઝિર વ કિયામુલ હુજ્જતે બિવુજૂદિન નાસિર. લોકો આવ્યા, એટલો ઇસરાર કર્યા, એટલા હાજર થયા મારી આજુબાજુમાં, એટલા મદદ માટે વાયદા અને વચન કર્યા કે મારા ઉપર હુજ્જત તમામ થઈ ગઈ અને મારે આ ખિલાફતને સ્વીકારવી પડી. લોકોએ સાથ આપવાનો વાયદો કર્યા. હવે ઇમામ ઝાહિરી તौर પર બધું સ્વીકારી લઈને સાથ આપવા વાળા હતા, તો પછી આ ખિલાફતને મેં લઈ લીધી. બીજા શબ્દોમાં કહું તો 3 વખત ઠેસ ખાધા બાદ લોકોને અકલ આવી હતી કે આ ખિલાફતને કોઈ સંભાળી શકે તો ઈ જાત ફકત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. સલ્લી અલા મૌલા ખિલાફતના તાલિબ નહોતા, કોઈ ઈચ્છા નહોતી, કોઈ લાલચ નહોતી. એમને એવી રીતના કંઈ, જેવી રીતના શું કહેવાય, સ્વાફ દો પુવાર, મૌલાની અંદર એવું કંઈ નહોતું. લોકો આવીને ઇસરાર કરે છે, એ અલી તમે ખિલાફતને સંભાળો,
તમે ખિલાફતની બાગડોરને સંભાળો. મૌલા કહે છે 3 ફેરે કોઈને બનાવ્યા, 4થી ફેરે કોઈને બનાવી લો. અલીને તમારા પર હુકુમત કરવાની, ખિલાફત કરવાની કોઈ જરૂર નથી. લોકો કહે છે અલી તમે બરાબર કહો છો, તમને હુકુમતની જરૂર નથી, ખિલાફતને તમારી જરૂર છે. આ હુકુમતને તમારી જરૂર છે. તખ્તે ખિલાફત પર બેઠવાથી તમે શોભિતા નહીં લાગો, તખ્તે ખિલાફત શોભિતું લાગશે કે એના ઉપર અલી બેઠા છે. અને ઇમામ પણ એવી જ રીતના એમને નથી સ્વીકારતા, શરતો શુરૂત સાથે. ઇમામ કહે છે હું એવી રીતના અમલ કરીશ જે રીતના કિતાબે ખુદા, સુન્નતે રસૂલે ખુદા અને એના પ્રમાણે અને મારા સમજ મુજબ, મારી વાત મુજબ જે મને યોગ્ય લાગશે ને એ રીતના હુકુમત ચલાવીશ, ના બીજાઓની સીરતને ધ્યાનમાં રાખીને. અને લોકોએ ઇસરાર કર્યો, બૈઅત કરી, એટલા હુજુમ લઈ આવ્યા હતા, એટલા મૌલાને ઘેરી લીધા હતા. ખુદ મૌલાઈ બનાવને બયાન કરે છે. મારે ડિટેલમાં નથી જાવું, વાત આવી ગઈ છે તો અર્થ કરતો જાવ આ મોકાને કે ઇમામ જ્યારે સ્વીકારી લીધા ખિલાફતને, ત્યારે ઇમામ આવે છે મસ્જિદે, કે છે હવે બૈઅત થશે મસ્જિદમાં, મિંબર ઉપર હું બેઠીશ, ત્યાં મારા હાથ પર તમે બૈઅત કરજો. ઇમામ તશરીફ લાવે છે મસ્જિદમાં. હવે એ મંઝર પણ અનોખો હતો. મિંબરે રસૂલ કે જેના અમુક ઝીના હતા, અમુક પગથિયા હતા, સૌથી ઉપર રસૂલે ખુદા બેઠતા ને. રસૂલે ખુદાની રહેલત બાદ પેલી ખિલાફત વાળા એક ઝીના નીચે બેઠતા રસૂલના એહતરામમાં. વળી જ્યારે બીજાનો નંબર આવ્યો એ જરાક હજી નીચે બેસતા પેલાના એહતરામમાં. ત્રીજો વારો આવ્યો હજી નીચે એમના એહતરામમાં. હવે જોવાનું એ છે કે અલી ક્યાં બેઠે છે. લોકો મસ્જિદમાં આવીને ઇંતજાર કરી રહ્યા છે, અલી ક્યાં બેઠશે, અલી ક્યાં તશરીફ રાખશે, અલી આજે મિંબર ઉપર જવાના છે. મૌલા અલી આવ્યા, મસ્જિદમાં દાખલ થયા, મિંબર પર ચડ્યા, પેલા ઝીના ઉપર કદમ રાખ્યા, બીજા ઉપર કદમ રાખ્યા, ત્રીજા ઉપર કદમ રાખ્યા અને બિલકુલ આવીને ત્યાં બેઠા જ્યાં રસૂલે ખુદા બેઠતા હતા. રસૂલે ખુદાની જગ્યાએ બેઠા, ત્યાં આવીને બેઠી ગયા. ખુતબાની શરૂઆત આ રીતના કર્યા, અલ્હમ્દુલિલ્લાહ અલા કુલ્લિ નઅમાઇહી કદ રજઅ અલ હક્ક ઇલા મકાનિહી. ખુદાની હમદો સના, એની તમામ નિમતો ઉપર અત્યારે હક બિલકુલ એની જગ્યા પર આવી પહોંચ્યો છે. લોકો વાતો કરવા લાગ્યા આ મંઝરને જોઈને. અલી તો બિલકુલ ઉપર બેસી ગયા, અલી તો મિંબરના સૌથી ઉપર જઈને બેઠા છે. લોકોને વધારે વાંધો ઈ વાત ઉપર નહોતો કે રસૂલની જગ્યા ઉપર બેઠા છે. રસૂલની જગ્યાએ તો અલીને વારંવાર જોયા હતા, રસૂલના બિસ્તર ઉપર અલી સૂતા હતા, રસૂલનું પ્લાસ તો ઘણી વાર લીધા હતા. એમાં કોઈ નવાઈની વાત નહોતી. પેટમાં દુખાવો એ વાતનો હતો કે અલીએ કદમ ત્યાં રાખ્યા જ્યાં બીજા બેઠતા હતા. રસૂલ જ્યાં બેઠા હતા ત્યાં બેસવાનો વાંધો નહોતો, કદમ અલીએ ત્યાં રાખ્યા છે. લોકો વાતો કરવા લાગ્યા, અલીએ તો ત્યાં કદમ રાખી દીધા. એહતરામ નો જાળવા એમનો. એમને એમ જો એહતરામ જાળવવાની કોશિશ કરતે તો મિંબરના એક એક ઝીના ઉતરતા જાતે ને હવે ખાડામાં ચાલી જાતે ખિલાફત. અલી આવ્યા છે ખિલાફતને બુલંદ કરવા માટે. લોકોની તકલીફ એ વાતની હતી, પગ ત્યાં રાખ્યા છે અલીએ જે બીજા બેઠતા હતા. અજબ નહીં, મૌલાથી જો સવાલ કરવામાં આવે, એ અલી શા માટે કદમ તમે ત્યાં રાખ્યા? અજબ નહીં, મૌલા જવાબમાં કહે, અરે આ કદમની મંઝિલત તમે શું જાણો? અલીના કદમ તો ઈ છે જે દોષે રસૂલ સુધી પહોંચ્યા છે, મોહરે નુબુવત સુધી પહોંચ્યા છે. ઈ મંઝરને કદાચ મૌલા યાદ અપાવશે ફતહે મક્કા બાદ ખાને કાબાની તતહીરના સમયે. બુત હતા ને ખાને ખુદામાં, એની તતહીર કરી છે. ઈ જમાનામાં પણ બુત હતા, આજે પણ જિંદા બુત છે.
કે એક આવશે વારીસે અલી અને એની તતહીર ફરમાવશે. મૌલા અલીએ જ્યારે કાબાની તતહીર કરી રહ્યા હતા, ઓલા ઉપર રહેલાને હટાવવા માટે હાથ નહોતો પહોંચતો. રસૂલ કહે છે, આવો અલી, આવો, મારા શાના પર સવાર થઈ જાઓ અને અહીંયાથી તમે આની તતહીર કરો. અલીના કદમ તો ઈ છે, વો દિન ન મિલેંગે વો મુકદ્દર ન મિલેગા, काबे की कसम अब कोई हैदर न मिलेगा, मिल जाएंगे बुत तोड़ने वाले कुछ अब भी, कदमों को मगर दोषे पैगंबर न मिलेगा. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. मिल जाएंगे बुत तोड़ने वाले कुछ अब भी, कदमों को मगर दोषे पैगंबर न मिलेगा. मिल जाएंगी ईरानो मिस्रो रूम की राहें, काबे में मगर तुमको नया दर न मिलेगा. एक सलवात बर मोहम्मद वाले मोहम्मद. ખુલાસો કહેવાનો મતલબ ઈ કે મૌલા અલીએ ખિલાફતની પાછળ નહોતા, કયામ ના કર્યા, અસહાબની ખામી હતી. ઇમામ ઝાહિરી ખિલાફતને કબૂલ કર્યા, સાથ આપવા વાળાઓ ઘેરી લીધા હતા, વાયદા અને વચન આપ્યા હતા, ઇમામ પર હુજ્જત તમામ, ઇમામે ખિલાફતને કબૂલ કરી. બીજા ઇમામનો જમાનો આવ્યો, એમના જમાનામાં પણ 6 મહિના ઇમામે ખિલાફત કરી છે. મૌલા અલીના હોદાને પોતે સંભાળ્યા, ઝાહિરી ખિલાફતને અંજામ આપ્યા અને ત્યારબાદ સુલહ કર્યા. સુલહ કરવા પર મજબૂર થયા. આ બંને ચીજો પણ ઇમામ અસહાબથી મનસૂબ કરે છે. મૌલા અલી બાદ એમના બરહક જાનશીન ઇમામતના લીધે પણ, ખિલાફતના લિહાઝથી પણ આપણા બીજા ઇમામ હતા, કોઈને એમાં શંકા નહોતી. પણ 6 મહિના બાદ ઇમામ મજબૂર થયા. સુલહે ઇમામે હસન પણ એક મૌઝુ છે કે જેને ડિટેલથી સમજવાની જરૂર છે. ખુદ મૌલા ફરમાવે છે, લવ વજદતુ અંસારી લકાતલતુહુ લૈલી વ નહારી. જો મારી પાસે સાથ આપવા વાળા અંસાર મૌજૂદ હોત ને તો દિવસ રાત હું આ ઝાલિમ સાથે લડતે, પણ નહોતા. શું કરે? ઇમામ પોતાના મિશનને આગળ વધારવા માટે એમને જોઈએ છે કે કોઈ સાથ આપવા વાળું હોય, અંસાર હોય, આવાન હોય. જો સાથ આપવા વાળા ના હોય ને તો હુજ્જતે ખુદા ઝિંદાનમાં પણ ચાલી જાય છે, કૈદખાનામાં પણ એમને વર્ષો વિતાવવા પડે છે. ખાલી ત્રીજા ઇમામનો જમાનો, તેઓ કયામ કર્યા અને પોતાના અસહાબને લઈને તેઓ કરબલા પહોંચ્યા. ઇમામ હુસૈનની પહેલા કોઈ પણ માસૂમને આવા વફાદાર સાથીઓ નથી મળ્યા જેવા વફાદાર સાથીઓ ઇમામે હુસૈનને મળ્યા. કરબલા બાદ પણ આવા વફાદાર સાથીઓનો અભાવ હતો, ખોટ હતી, એની ખામી જણાતી હતી માસૂમીનને. અને કોઈ પણ અસહાબ, કોઈ પણ ઇમામના અસહાબ આટલી હદે પોતાને બુલંદ નથી કરી શક્યા, આટલી હદે તરક્કીની મંઝિલોને તય નથી કરી શક્યા કે હુજ્જતે ખુદા એનાથી 100% રિઝાયતનો ઇઝહાર કરે. એવો રેવોર્ડ કે જે શોહદાએ કરબલાને મળ્યો છે, માસૂમ તરફથી એવું બીજા કોઈને હાસિલ નથી. શબે આશુરનો મંઝર ધ્યાનમાં છે ને? ઇમામ ચિરાગને બુઝાવી દીધા. જેને જાવું હોય જઈ શકે, તમારે જાવું હોય જઈ શકો છો. આ લોકો મારા ખૂનના પ્યાસા છે, આખો વાક્યો તમારી નજરમાં, પણ કોઈ ગયું? આવી વફાદારી. એટલે તો ઇમામ કહે છે ને, જેવા સાથીઓ મને મળ્યા, ન મારા નાનાને મળ્યા, ન મારા બાબાને મળ્યા, ન મારા ભાઈને મળ્યા. અજીબ વાત છે ને, ઇમામ જાવાનું કહે છે, આ લોકો જાવા તૈયાર નથી. સરખામણી કરી શકાય ઇમામના અસહાબને બીજા કોઈના અસહાબ સાથે?
બીજા કોઈ સહાબીઓની સાથે? भागे थे सहाबा उन्हें जब तुमने पुकारा, आ जाओ मगर कोई भी आता ही नहीं है, ये मेरे सहाबा है इन्हें देखिए नाना, मैं कहता हूं जाओ कोई जाता ही नहीं है. આ મારા અસહાબ છે ને જવાનું કહું છું તોય નથી જાતા. એવા અસહાબ, એવા આવાન, એવા અંસાર જો હોય ને તો ઇમામ પોતાના મિશન માટે એટલી હદે મોટી કુરબાની આપી શકે, એવો કયામ કરી શકે કે જેનો અસર પૂરી દુનિયા પર પડે, કયામત સુધી બાકી રહે અને કરબલા જેવો વાક્યો રૂનમાં થાય. હજી કહું, જમાનાના ઇમામ પણ આવા અસહાબનો ઇંતજાર કરી રહ્યા છે. આપણને ઇમામનો ઇંતજાર, ઇમામને પણ પોતાના વફાદાર સાથીઓનો ઇંતજાર. ઇમામની નુસરત માટે આપણે તૈયાર થવાનું છે. આ અઝાદારી એવી ઓપોર્ચ્યુનિટી છે, આ એક એવો મોકો છે. કરબલા વાળાઓને યાદ કરો, કરબલા વાળા જેવા બનવાની કોશિશ કરો, કરબલા વાળા જેવો જજ્બો પેદા કરો કે જે હુજ્જતે ખુદાને કામ આવી શકે. ઇમામની મદદ માટે તૈયાર થાઓ. ઇમામની મદદની તમે વાત કરો છો, નુસરત, મદદ, બધી વાત બરાબર, ચોખવટ તો કરો. કેવી રીતના આ જમાનામાં હું ઇમામની મદદ કરી શકું? હું તૈયાર છું ઇમામની મદદ કરવા માટે. બધી વાતો જે બયાનથી બધું માનું છું, ફર્શે અઝા સુધી આવી ગયો, ઇમામની અઝાદારી કરું છું, ઇમામ પર ગિરિયા અને આંસુ વહાવું છું, ઇમામના ઝિયારતનો શૌક મારા દિલમાં છે. આ બધું હું કેવી રીતના આજના જમાનામાં મારા ઇમામની મદદ કરી શકું, અહેલે બૈતને સાથ આપી શકું? બે ચાર વાતોને મારે ગણાવવી છે. વાત આજે પણ પૂરી નહીં થાય અને કાલે પણ હું ઇન્શાલ્લાહ કન્ટિન્યુ કરીશ આ વાતને કે કેવી રીતના ઇમામની મદદ માટે આગળ વધવું. જો ઇમામની મદદના અમુક સ્ટેપ છે, અમુક પગથિયા છે, એક પછી એક આપણે તય કરવાના છે. ઓછામાં ઓછી અહેલે બૈતની મદદ આ છે કે દિલથી ઇમામથી મોહબ્બત કરીએ. આપણું દિલ માલામાલ હોવું જોઈએ, ભરેલું હોવું જોઈએ એમની મોહબ્બતથી. દિલમાં ઘણી બધી મોહબ્બતો હોય ને, એ બધી મોહબ્બતોના મુકાબલામાં સૌથી વધારે સ્ટ્રોંગ મોહબ્બત કોઈની હોય તો એ રસૂલ અને આલે રસૂલની. આ ઓછામાં ઓછી મદદ છે, આ ઓછામાં ઓછી, જેને કહેવાય છે નુસરતે કલ્બી. ઇમામ આનો પણ હિસાબ કરે છે, કોના દિલમાં અમારી ખરી મોહબ્બત છે, અને એ પ્રમાણે ઇમામ એને દરજ્જો આપતા હોય. એક તો છે દિલથી મોહબ્બત, દિલથી આપણે એમને ચાહતા હોઈએ. અને યાદ રાખીએ આ મોહબ્બત અહેલે બૈતની કેવી પાક ચીજ છે ને, આપણા દિલમાં મહેસૂસ થતી હોય ને, ખુદાનો શુક્ર અદા કરવો જોઈએ. મોહબ્બત અહેલે બૈત જેવી દૌલત ખુદાયા તે અમારા આ દિલમાં રાખી, શુક્ર અદા કરવો જોઈએ. આવી નેમતથી હજારો લાખો કરોડો લોકો મહેરૂમ, પણ ખુદાએ આ પાક મોહબ્બતને ત્યાં ગુનેહગાર દિલમાં જગ્યા આપી. આ ઇમામની મોહબ્બત જો કોઈ ગેર મુસલમાન પણ રાખે ને તોય એને ફાયદો થશે. આ મોહબ્બતના ફાયદાથી એ મહેરૂમ નહીં રહે. તારીખની અંદર કેટલા નમૂના મળે છે આપણને. એ લોકો કે જેઓ અહેલે બૈતને, ઇમામોને ઓળખતા પણ નહોતા, એમની મારિફત પણ નહોતા રાખતા, એમને ઇમામ પણ નહોતા માનતા, પણ આ પાક હસ્તીઓની મોહબ્બત, એમનો એહતરામ, દિલમાં એમની ચાહત, એને ફાયદો પહોંચાડ્યો છે આ દુનિયાની અંદર. ટૂંકમાં બયાન કરું, 10મા ઇમામનો જમાનો, મુતવક્કિલની હુકુમત. એક માણસ છે, ઈસાઈ છે, યુસુફ ઇબ્ન યાકૂબ. કોઈએ મુતવક્કિલ પાસે એની ચાળી ખાધી. મુતવક્કિલ એને કોંવોકે કરે છે પોતાના દરબારમાં, હાજર કરે છે. આ માણસ ગભરાઈ ગયો, ડરી ગયો. મુતવક્કિલ બોલાવે એટલે કામ પૂરું, એટલો ડરી ગયો. એના પાડોશમાં કોઈ ઇમામના ચાહવા વાળા હતા, જાય છે, એની સાથે વાત કરે છે. મુતવક્કિલ એને કહે છે કે તું મારા દરબારમાં હાજર થા. મુતવક્કિલ બોલાવે એટલે કામ પૂરું, એટલો ડરી ગયો. એના પાડોશમાં કોઈ ઇમામના ચાહવા વાળા હતા, જાય છે, એની સાથે વાત કરે છે. મુતવક્કિલ એને કહે છે કે તું મારા દરબારમાં હાજર થા.
10મા ઇમામનો જ્યારે જિક્ર થયો, 10મા ઇમામ ત્યારે સામરામાં હતા. 10મા ઇમામનો જ્યારે જિક્ર થયો, આ ઇમામનો ચાહવાવાળો આને કહે છે કે અમારા એક ઇમામ છે, રસૂલની ઔલાદમાંથી છે, બહુ મોહતરમ શખ્સિયત છે, તું એમની કંઈ મન્નત કર, કંઈ નજર રાખ, ખુદા ઇન્શાલ્લાહ તારી મદદ કરશે. હવે ઇમામને ઓળખતોય નથી. એણે દિલમાં ને દિલમાં વિચાર કર્યો કે જો આ મુસીબતમાંથી છૂટી જાઉં ને તો 100 દિનાર હું આના ઇમામની ખિદમતમાં હદિયા તરીકે પેશ કરીશ. નજર કરી, મન્નત માની. જો ઇમામને આપણા માલની કોઈ જરૂર નથી, પણ મોહબ્બતની સાથે કંઈ નજરાનો ઇમામની ખિદમતમાં પેશ કરીએ ને, ખુદા આ મોહબ્બત અને લાગણીને જુએ ને, એક એવો અસર આપણી જિંદગીમાં લાવે છે. નહીતર ઇમામને શું જરૂર આપણા માલની, આપણા સિક્કાની? એમના ઠેસની અંદર દુનિયાના ખજાના હોય છે. પણ આ માણસે નજર કરી, જાય છે સામરા, પહોંચ્યો સામરાના દરવાજા સુધી. શહેરમાં દાખલ થતી વેળા એને ધ્યાનમાં આવ્યું કે કામ કરું તો પહેલા જ ઇમામની ખિદમતમાં પેશ કરીને જાવ તો મને ખાતરી થઈ જાય ને કે હવે હું બચી જઈશ. આગળ વધે છે, પણ એ કે મને તો ખબર નથી ઇમામ ક્યાં રહે છે, ઇમામનું એડ્રેસ ક્યાં છે. અને માહોલ પણ સામરાનો એવો કે ઇમામનું એડ્રેસ પૂછતા પૂછતા દાખલ થાઈશ, મુસીબતથી નીકળવાના બદલે ઓર મુસીબતમાં ફસાઈ જઈશ. દિલમાં વિચાર આવ્યો કે કામ કરું, મારી સવારીને આઝાદ છોડી દઉં, જ્યાં મને લઈ જાય પછી જોયું જાય. સવારીને આઝાદ મૂકી, સવારી જાય છે. ખાચા ગલીઓમાંથી પસાર થતા થતા એક ઘર પાસે ઊભી રહી ગઈ. ગમે એટલી કોશિશ કરી, આ સવારી આગળ નથી વધતી. ત્યાંના માણસને પૂછ્યું, કોનું ઘર? કે છે આ ઇબ્ન રેઝા અલી ઇબ્ન મુહમ્મદ અલ હાદી અન નકીનું ઘર છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. દિલમાં ખુશ થયો કે છે હા, ઇમામના હક હોવાની આ પહેલી નિશાની. હું નથી ઓળખતો ઇમામનું ઘર ક્યાં છે, જાનવરો ઓળખે છે કે ઇમામનું ઘર ક્યાં છે. એવામાં જ ગુલામ ઘરની બહાર આવ્યો, આવીને કહે છે, એ યુસુફ ઇબ્ન યાકૂબ, આવ ઘરમાં દાખલ થા. આ માણસ કે છે આ બીજી નિશાની, આ ગુલામ પહેલી વાર મને મળે છે, એને ક્યાંથી મારા નામની ખબર? ઘરના સહેનમાં મને લઈ ગયો. ફરી પાછો ગુલામ બહાર આવ્યો, કે છે ઓલા 100 દિનારની તે મન્નત માની હતી, લાવ હું ઇમામને ખિદમતમાં પેશ કરું. કે છે આ ત્રીજી નિશાની. એને કેમ ખબર મારી આ નજરો છે? 100 દિનારની થેલી આપી. થોડી વાર બાદ ફરી પાછો ગુલામ આવ્યો, આવ ઇમામ તને બોલાવે છે. ઇમામની ખિદમતમાં હું દાખલ થયો. એક નૂરાની હસ્તી બેઠા હતા અને મારાથી પૂછે છે, આટલી અમારી હક્કાનિયતની નિશાની જોયા બાદ હજી મુસલમાન થવામાં તને વાર લાગશે? પેલો કહે છે કે હા, હજી હું વિચાર કરું છું, જોઉં છું. વાતને ટાળવાની કોશિશ કરે છે. ઇમામ કહે છે, મને ખબર છે તું મુસલમાન થવા વાળો નથી, પણ ખુદા તને એક દીકરો આપશે ઇસ્હાક નામનો, કે જે મુસલમાન પણ થશે, અમો અહેલે બૈતનો ચાહવા વાળો પણ થશે. અને આ રીતના એને જાણકારી આપી. ત્યારબાદ ઇમામ કહે છે, તું આરામથી જા, તારી આ નજરને અમે કબૂલ કર્યા, તારા હદિયાને અમે સ્વીકાર્યા, તું આરામથી જા, તને કોઈ જાતનું નુકસાન નહીં પહોંચે. અને આ રીતના ઇમામ એને વળાવે છે. જતા જતા ઇમામ એક જુમલો કીધા કે લોકો એમ વિચારતા હોય કે અમારી મોહબ્બત ગેર મુસ્લિમને ફાયદો નથી પહોંચાડતી. હરગીઝ એવું નથી. જે કોઈ ખુલૂસની સાથે, મોહબ્બતની સાથે અમારા પ્રત્યે લાગણી રાખીને અમારા દર ઉપર આવશે, ખુદા એને જરૂર ફાયદો પહોંચાડશે. જાય છે, સુકૂનથી પહોંચી જાય છે અને કોઈ નુકસાન એને નથી થતું. કેટલા એવા નમૂના! જો આ જ ટોપિક ઉપર નમૂના બયાન કરવા બેસું ને તો અનેક મજલિસો પૂરી થઈ જાય કે ગેર મુસ્લિમ લોકો, ઇમામના મિશનથી દૂર હતા એવા લોકો પણ ઇમામની મોહબ્બતથી કેટલો લાભ ઉઠાવ્યા. ફાયદો થાય છે દુનિયામાં, એનો ફાયદો જરૂર છે. ગેર મુસ્લિમ લોકોએ કિતાબો લખી છે, ગેર મુસ્લિમ લોકોએ અશઆર લખ્યા છે. ગેર મુસ્લિમ લોકો અત્યારે માતમ કરતા હોય, નોહા પડતા હોય, અહેલે બૈતનો જિક્ર એ લોકો પણ કરતા હોય,
અને આપણને કેટલાય નમૂના મળે છે આ મોહબ્બતથી. એ લોકોની પણ દુઆઓ કબૂલ થતી હોય, દુનિયામાં કેટલા નુકસાનથી લોકો બચતા હોય. જોર્જ જોર્દાક, જેનું નામ આપણે સાંભળ્યા છે ને, ઈસાઈ છે, મસીહી છે, મૌલા અલી વિશે કિતાબ એણે લખી. એ પોતે કહે છે, ઇન્ની લમ અકુન મુસ્લિમા ફضلا અન અકુન શીઇયા વલાકિન ઉહિબ્બુકા બિફવાઇલિકા યા અલી. અય અલી, હું તો મુસલમાન નથી, શિયા હોઉં તો દૂરની વાત, પણ તમારા ફઝાઇલ એટલા છે ને કે તમારી મોહબ્બત રેખા વગર હું નથી રહી શકતો. આ રીતના ગેર મુસ્લિમ પણ જો મોહબ્બત રાખે ને તો એને ફાયદો થાય. આ ઓછામાં ઓછી ઇમામની મદદ. પણ આપણે ઇમામના ચાહવાવાળા, ઇમામને માનવાવાળા, ઇમામના શિયા, આપણે ફક્ત મોહબ્બત રાખી દીધા ને એ કાફી નથી. આપણી મોહબ્બત ડેવલપ થવી જોઈએ, મારિફત સુધી પહોંચવી જોઈએ. મારિફત, ઇમામને ઇમામ સમજીને એમની મોહબ્બત રાખીએ, ઇમામને હુજ્જતે ખુદા જાણીને એમની મોહબ્બત રાખીએ, ઇમામની ઇતાઅત વાજિબ છે એ વાતને ધ્યાનમાં રાખીને એમની મોહબ્બતને દિલમાં અપનાવીએ. અને આ મારિફત જાય વિલાયત સુધી. વિલાયત સુધી આ મોહબ્બત ડેવલપ થઈને જાય વિલાયત સુધી, તો આપણને ફાયદો થશે આ દુનિયામાં પણ અને આખિરતમાં પણ. આખિરતની નજાત જોઈએ તો મારિફત અને વિલાયત વગર શક્ય નથી. વિલાયત એટલે મૌલા, મારા કરતા મારા ઉપર તમારો વધારે ઇખ્તિયાર, એને જ કહેવાય ને મૌલા. મારા મૌલા જો ચાહતા હોય કે હું જાગતો રહું અને મને નીંદર આવતી હોય, દિલ ચાહે છે સૂઈ જાઓ, કોનું ચાલશે? મૌલા મૈના છે, એમની વિલાયતને અપનાવ્યા છે, તો એમના ચાહતને મુકદ્દમ કરશું આપણી ચાહત ઉપર. મોહબ્બત અહીંયા સુધી આપણને લઈ જાય ને એ છે ફાયદાકારક. આ છે દિલથી મોહબ્બત. ઇમામને દિલથી ચાહીએ. ખરેખર આ મોહબ્બત ઇન્સાનને ક્યાંથી ક્યાં લઈ જાય છે, આ દિલથી મોહબ્બત. અને એક છે ઝબાનથી મોહબ્બત. આ જો મોહબ્બત છે તો પછી આપણે એનો ઇઝહાર પણ કરીએ. એ મોહબ્બત છે તો એનો ઇઝહાર પણ કરીએ. ઇમામના મિશનને આગળ વધારવામાં મારી ઝબાનથી જો મારે કામ લેવું પડે, એમની હક્કાનિયત બયાન કરવામાં, એમના તબલીગી મિશનના પ્રચારની અંદર, તો આ ઝબાનનો પણ ઉપયોગ કરું. આ ઝબાની મોહબ્બત. દરજો વધતો જાય ને, દિલમાં જ રાખીને બેઠા હોય અને ઝબાનથી ઇઝહાર કરો, એક દરજો વધી ગયો ઇમામની નુસરતનો. ઇમામના એક સહાબી છે, આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ. હશામ ઇબ્ને હકમ. હશામ ઇબ્ને હકમ જવાન છે અને એ જ્યારે છઠ્ઠા ઇમામની ખિદમતમાં આવ્યા, રાવી કહે છે કે મોટા મોટા ઇમામના અસહાબ ઝુરારા, મુહમ્મદ બિન મુસ્લિમ, આ બધા બેઠા હતા. એમની દરમિયાન હશામ ઇબ્ને હકમ દાખલ થયા. ઇમામ ખૂબ એનો એહતરામ કર્યા, આવકાર આપ્યા, નજદીક બોલાવ્યા, બાજુમાં બેસાડ્યા. એટલી તવજ્જો એની તરફ આપ્યા કે ઓલા બધા મોટા મોટા અસહાબ, એ પણ મોહતરમ શખ્સિયતો, એ બધાને જરાક ભારી લાગ્યું કે ભાઈ અમે બધા બુઝુર્ગો બેઠા છીએ, આ એક જવાનનો આટલો એહતરામ ઇમામ કર્યા. જ્યારે ઇમામ જોયા ને, ઇમામ દિલોની વાતોને જાણતા હોય ને, મગજના વિચારોને વાંચી લેતા હોય ને, એ લોકો કોઈ વાંધો ઉઠાવે એ પહેલા ઇમામે જ ફરમાવ્યું, હાઝા નાસિરુના બિકલ્બિહી વ લિસાનિહી વ યદિહી. આ અમારો મદદગાર છે, પોતાના દિલથી, પોતાની જબાનથી અને પોતાના હાથથી. આ રીતના કમાલ એ છે કે આપણે દાવો કરીએ હું ઇમામનો મદદગાર, કમાલ એ છે કે ઇમામ કહે હા આ છે મારો મદદગાર. અમ્ર ઇબ્ને ઉબૈદની સાથે જે મુનાઝરો કર્યો હતો ને હશામ ઇબ્ને હકમે બસરા જઈને, વાક્ય આપણે બધાએ સાંભળેલો છે.
એનાથી સવાલ કર્યો ને, તારી પાસે આંખ છે, તારી પાસે હાથ છે કે નહીં, પગ છે કે નહીં, બધું પૂછી લીધું, કે છે દિલ છે કે નહીં. અને ત્યારે પછી એણે નતીજો એ કાઢ્યો કે જેવી રીતના આ પૂરા બદનની અંદર દિલની જરૂરત છે, એવી જ રીતના કાયનાતમાં ઇમામની પણ જરૂરત છે. ઇમામને એટલી પસંદ આવી હતી ને આ વાત, ઇમામ કહે છે કે તું તારી જબાનથી આ વાક્યો મારી સામે બયાન કર. કે છે મૌલા, તમારા હુઝુરમાં ક્યાંથી મારી જબાન ઉપડે? ઇમામ કહે છે ના, મને ખપે છે, હું ચાહું છું કે તું બયાન કર. અને ઇમામની સામે એણે બયાન કર્યો. આ રીતના ઇમામની મદદ, આ રીતના મુનાઝરા કરીને, દેબા કરીને, સામેવાળાને હરાવીને, પોતાના હક અકીદાને સાબિત કરીને ઇમામની જબાનથી નુસરત કરેલી. દેબલ ખુઝાઈ આવતા ને તો ઇમામ પણ એનો આવકાર આપતા. 8મા ઇમામ દેબલ ખુઝાઈ મરહબન બેનાસિરના, આ શબ્દો વડે ઇમામ એને આવકાર આપતા. એ પોતાની જબાન વડે મારી મદદ કરનાર, તું અમારો નાસિરો મદદગાર છો. આ રીતના ઇમામ પોતાના મદદ કરવા વાળાઓને ધ્યાનમાં લે છે. જો યાદ રાખીએ, ઇમામની ખરી મોહબ્બત જો મારા દિલમાં હોય ને, ઇમામની પ્રત્યે લાગણીથી આ દિલ ભરેલું હોય ને, તો એમ ના સમજવું કે હું ઇમામથી મોહબ્બત કરું છું. નહીં, આ મોહબ્બત એક તરફા નથી હોતી. ઇમામ પણ આપણને ચાહે છે. ઇમામ પણ પોતાની નજરે કરમ આપણા ઉપર કરે છે. 8મા ઇમામ જ્યારે આવે છે મશહદ તરફ, ઈરાન આવ્યા, સરજમીને તૂસમાં, રાવી કહે છે અમે જ્યારે દાખલ થયા તૂસની અંદર, જોયું કે એક જનાઝાને ઉઠાવીને લોકો લઈ જતા હતા. ઇમામ પાછળ પાછળ તશીએ જનાઝામાં સામેલ થઈ ગયા. ઇમામ હદીસ પણ બયાન કરે છે, જે કોઈ પણ તશીએ જનાઝામાં જઈને કદમ આગળ વધારે ને એવો થઈ જાય છે જાણે હમણાં એના માના પેટથી જન્મ લીધો હોય. એના ગુનાહો માફ થાય છે. ઇમામ આમ કહી પોતે એમના સાથીઓ બધા તશીએ જનાઝામાં શરીક થઈ ગયા. જ્યારે કબ્રમાં ઉતારવાનો વખત આવ્યો ને, ઇમામ નજદીક ગયા, લોકોને હટાવ્યા, મૈયતને જોયા. કબ્રમાં ઉતારવા પહેલા ઇમામ એ મૈયતના સીના પર હાથ રાખ્યા, એનું નામ લઈને કીધા, એ ફલાણા ઇબ્ને ફલાણા, અબશિર બિલ જન્ના, હું તને જન્નતની બશારત આપું છું. હવે કબ્રમાં તને કોઈ જાતનો ખૌફ નથી. ઇમામ આ રીતના બોલ્યા. પછી મૈયતને દફન કરવા માટે આગળ વધાર્યા. રાવી કહે છે મારા તાજ્જુબનો કોઈ પાર ના રહ્યો. મૌલા, પહેલી વાર આ સરજમીન પર કદમ રાખ્યા. કોની તશીએ જનાઝા હતી અમને તો ખબર પણ નથી. તમે શરીક થયા તો અમે શરીક થઈ ગયા. પણ આ તો અજબ, તમે નામથી એને પુકાર્યા, જન્નતની બશારત આપ્યા. ઇમામ કહે છે તને નથી ખબર, અમારા શિયાઓના આમાલ અમારી ખિદમતમાં પેશ કરવામાં આવે છે. અમે ઓળખીએ છીએ કોણ છે અમારો ચાહવા વાળો, શું કામો કરે છે, એના આમાલથી અમે વાકિફ છીએ. એમની જિંદગી અમારી સામે ખુલ્લી કિતાબની માફક છે. જ્યારે પણ એમના નેક આમાલને જોઈએ ને, એમના હકમાં અમે દુઆ કરીએ છીએ. અને જ્યારે બુરાઈઓને જોઈએ ને, અમારું દિલ દુખાઈ આવે છે. ખુદા પાસેથી એની બખ્શિશની અમે માંગણી કરીએ છીએ. આ મોહબ્બત જે અત્યારે દિલમાં છે ને, મરતી વેળા કામ આવશે. જિંદગી ભર યા અલી યા અલી યા હુસૈન કર્યા છે, આ કબ્રની પહેલી રાતે કામ આવશે. કેટલી સારી વાત કહેવાય, મરતી વેળા પંજતનનું નામ જબાન પર હોય, દિલ એમની મોહબ્બતથી ભરેલું હોય, ખુદા એમની ઝિયારત કરાવે અને ત્યારબાદ આ બદનમાંથી રૂહ નીકળે અને કબ્રની પહેલી રાતમાં આ મુબારક હસ્તીઓને આપણા મહેમાન બનાવે, એમના પગલાં પડે આપણી કબ્રમાં. આ બધું છે, આ મોહબ્બત ત્યાં કામ આવશે. જે કોઈ પણ મોહબ્બત રાખતું હોય ને, આ એક જાતની મદદ છે. મદદના હજી પણ બીજા તરીકાઓ કે જેને ઇન્શાઅલ્લાહ હું આવતીકાલે રજૂ કરીશ. અર્ઝ કર્યું ને, કોઈ ગેર મુસ્લિમ પણ ઇમામથી તવસ્સુલ કરે, ઇમામના દર પર આવે, એમના વસીલાથી કંઈ માંગે ને, આ દર આપવા વાળું છે. કોઈને ખાલી હાથ પાછળ નથી ફેરવતા. મૌલા અલીનો જમાનો, અબ્દુલ્લા ઇબ્ને આમિર
એક યહૂદી ખાનદાન, એક નાની દીકરી બાળપણથી કોઈ બીમારીના કારણે આંધી કાપે થઈ ગઈ, અપંગ થઈ ગઈ. કેટલું ઈલાજ કરાવ્યા, કેટલી એની દવા કરાવ્યા, પણ કંઈ અસર ના થયો. અંતમાં આવે છે કે છે આ મૌલા અલીનું ઘર છે, આ દર પરથી શાયદ તને શફા મળે. મૌલા અલીના ઘરે આવ્યા. મૌલા અલી પોતે પણ શફા આપી શકતા હતા. આકા હુસૈનને બોલાવ્યા. બેટા હુસૈન, એક પાણીના ઠામમાં તમે તમારો હાથ નાખો. હાથ રાખ્યા. એ પાણી આ દીકરીના બદન ઉપર નાખવામાં આવ્યું, એને શફા મળી ગઈ. આખું બદન એનું સહીઓ સલામત થઈ ગયું. આ દીકરીનું નામ હતું હિન્દ. અબ્દુલ્લા ઇબ્ન આમિર એટલો રાજી થયો, એટલો ખુશ થયો, કહે છે મૌલા, આ દીકરી હવે તમારી ખિદમતમાં, તમારા ઘરે ખિદમતો અંજામ આપશે. અબ્દુલ્લા ઇબ્ન આમિરનું જ્યારે ઇન્તકાલ થઈ ગયું, જ્યારે એ બધા ખાનદાનના મુસલમાન થઈ ગયા, પૂરું ખાનદાન, જ્યારે આ માણસનું ઇન્તકાલ થઈ ગયું, હવે એની દીકરી મૌલા અલીના ઘરે આવી ગઈ. આકા હુસૈનની ખિદમતો કરતી, ઇમામે હસનની ખિદમતો કરતી. વર્ષો સુધી મૌલા અલીના ઘરમાં રહ્યા બાદ તકદીરે એને શામ પહોંચાડી દીધી. મુઆવિયાએ એની શાદી યઝીદ સાથે કરી લીધી. આ ખાતુન શામમાં રહેવા લાગી. વર્ષો સુધી મદીનાની કોઈ ખબર ના હતી. ઇમામની શહાદતથી એ અજાણ હતી. એક દિવસ કનીઝો આવીને કહે છે, એ બીબી, એ શહેઝાદી, આપણા જિંદાનમાં અમુક જિંદાનીઓને લાવવામાં આવ્યા, અમુક કૈદીઓને લાવવામાં આવ્યા છે, બહુ શરીફ માલુમ થાય છે, ચાલો આપણે એને મળવા માટે જઈએ. હિન્દ તૈયાર થાય છે, કે છે ચાલો. કનીઝોના ઘેરાવમાં ઘેરાઈને પોતાના શાહના અંદાજથી પોતાના તખ્તને લઈ અને હિન્દ જિંદાનમાં આવે છે. આ બાજુ જનાબે ઝૈનબ ઓળખી ગયા. બીબીઓ આપસમાં જમા થઈ ગઈ. હિન્દ આવી રહી છે. જિંદાનના દરવાજા ખુલ્યા. બીબીઓની સામે આ તખ્ત રાખવામાં આવ્યું. હિન્દ એના ઉપર બેઠી. આ બધી બીબીઓ સરને ઝુકાવીને બેઠી છે. કોઈ સરને ઉઠાવતું નથી, કોઈ પૂછતું નથી. આ હિન્દ કહે છે, એ બીબીઓ, જરા સરને તો ઉઠાવો, મને કહો તો ખરા, તમે કયા ગામના છો? બીબીઓ જવાબ આપે છે, નહનુ મિન અહલિલ મદીના, અમે મદીનાના રહેવાસી છીએ. નામ સાંભળવું હતું. હિન્દ તખ્ત પરથી જમીન પર આવી ગઈ, નીચે બેસી ગઈ. એ હિન્દ શા માટે જમીન પર બેઠી? કે છે અહલે મદીનાના એહતરામમાં. મદીના વાળા આવ્યા છો, મને અમુક લોકોના સમાચાર આપો. બની હાશિમની ગલીમાં જે મારા આકાનું ઘર હતું, મને એમના બારામાં સમાચાર આપો. કોના વિશે તું પૂછે છે? કે છે મૌલા અલીના ફરઝંદો, ઇમામે હુસૈન, મૌલા અબ્બાસ, એમના બારામાં મારે જાણવું છે. લ્યો અઝીઝો, હવે જનાબે ઝૈનબ બોલવાનું શરૂ કર્યા. એ હિન્દ, જો આકા હુસૈન વિશે પૂછતી હો તો એમનું સર તારા મહેલના દરવાજા પર લટકે છે. જો એમની બહેનના બારામાં પૂછતી હો તો હું ઝૈનબ ઉમ્મે કુલસુમ છીએ, જે આ હાલતમાં કૈદખાનામાં છીએ. એ હિન્દ, જો હુસૈનના બાળકોના બારામાં પૂછતી હો, આ એમની યતીમા સકીના છે. આ કૈદી એમના ફરઝંદ અલી ઇબ્નુલ હુસૈન છે. અને મૌલા અબ્બાસના બારામાં પૂછતી હો તો એમના શાના કલમ થઈ ગયા. કરબલામાં એમની શહાદત થઈ ગઈ. આ બધી ગમનાક ખબરો લઈને અમે આવ્યા છીએ. બસ આ સાંભળવું હતું. હિન્દ જ્યારે ઓળખી ગઈ, માતમ કરવાનું શરૂ કર્યું. રડતા રડતા ખુલ્લા માથામાં ખુલ્લા પગથી દોડીને દરબારમાં ચાલી ગઈ. એ યઝીદ, આ શું તે ગઝબ કરી નાખ્યો? મારા આકાનું સર આપણા ઘરના દરવાજા પર. વાહ હુસૈના, વાહ અલિયા, માતમ કરવા લાગી. યઝીદે જ્યારે જોયું, ભૈરા દરબારમાં એની ઝૌજા ઉઘાડા માથે આવી, ગૈરત આવી ગઈ. પોતાની અબા કાઢી હિન્દના માથા પર રાખી. હિન્દ કહે છે, એ યઝીદ, તને ગૈરત આવી? મારું માથું ખુલ્લું ના થાય. હાય, તને ગૈરત કેમ ના આવી?
અલી ઓ ફાતિમાની દીકરીઓ ભરા દરબારમાં ખુલ્લા માથામાં ના મહેરમોની દરમિયાન. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسین یا حسین.